विद्यार्थी मित्रों, फरी पाछो अपना फिजिक्सना ऑनलाइन लेक्चर में आप सौનું हार्दिक स्वागत है। मित्रों, જ્યારે આપણે સ્કૂલમાં મળ્યા ત્યારે આપણે નવું ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિક્સ છે એની શરૂઆત કરી હતી અને કંઈક આપણે 2 કે 3 સવાલ શરૂઆતમાં ભણ્યા હતા, પણ હવે ફરી પાછા અનુકૂળ સંજોગો નથી અને એવી પરિસ્થિતિમાં આપણે રૂબરૂમાં મળી શકીએ તેમ ન હોવાથી ઓનલાઈન લેક્ચર શરૂ કરીએ છીએ અને એમાં આપણે જે ચેપ્ટર શરૂ કર્યું હતું એની શરૂઆતની જે 2-3 થિયરી બની ગયા તેનું રિવિઝન કરી અને ત્યાર પછી આપણે ફરી પાછા આગળ ચેપ્ટર છે એને આગળ ધપાવીએ। તો આપણે શરૂઆતમાં ક્લાસની અંદર જોયું કે થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ શું છે, ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય શું છે અને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જે છે એ આપણે ક્લાસમાં સમજી ગયા છે। છતાં પણ એમનું રિવિઝન થઈ જાય એ માટે ફરીથી હું અહીંયા થોડુંક રિવિઝન કરાવું છું। તો આપણે જોઈએ સૌપ્રથમ થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ। મિત્રો, નિયમ આ મુજબ છે કે બે તંત્ર સ્વતંત્ર રીતે જો કોઈ ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં હોય તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં હોય છે। એટલે કે ધારો કે એ અને બી એ સ્વતંત્ર રીતે કોઈ ત્રીજા તંત્ર સી સાથે તાપીય સંતુલનમાં હોય તો એ અને બી પણ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હોય છે। આ જે વિધાન છે એને થર્મોડાયનેમિક્સના શૂન્યક્રમનો નિયમ કહે છે। તો થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ સમજવા માટે આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ। તો આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે બે તંત્ર એ અને બી ને આપણે ઉષ્મા અવાહક દિવાલ વડે જુદા પાડેલ છે, એટલે કે અલગ કરેલા છે અને આ દરેક તંત્ર એટલે કે એ અને બી ને એ ત્રીજા તંત્ર સી સાથે ઉષ્મા વાહક દિવાલ વડે સંપર્કમાં રાખેલા છે। તો આ તંત્ર જે એ અને બી છે એની સ્થૂળ રાશિઓ એટલે કે સ્થૂળ ચલ રાશિઓ જેવી કે દબાણ, તાપમાન, કદ વગેરે એ જ્યાં સુધી બંને તંત્રો એ અને બી એ તંત્ર સી સાથે તાપીય સંતુલનમાં ન આવે ત્યાં સુધી બદલાતી રહેશે। એટલે કે એ અને બી છે એની સ્થૂળ ચલ રાશિઓ છે એ જ્યાં સુધી તંત્ર સી સાથે તાપીય સંતુલન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી આ ચલ રાશિઓ છે એ બદલાયા કરે છે। આમ થયા બાદ એટલે કે થોડા સમય બાદ જો આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે એ અને બી છે એની વચ્ચેની ઉષ્મા અવાહક દિવાલની જગ્યાએ ઉષ્મા વાહક દિવાલ મૂકવામાં આવે અને સીને એટલે કે તંત્ર સીને એ અને બીથી ઉષ્મા અવાહક દિવાલ વડે અલગ પાડવામાં આવે। તો પ્રયોગો એવું દર્શાવે છે કે એ અને બીની અવસ્થાઓ એટલે કે જે અવસ્થા ચલ રાશિઓ જે હતી એની સ્થૂળ ચલ રાશિઓ એ હવે આગળ બદલાતી નથી, એટલે કે તેઓ એકબીજા સાથે તાપીય સંતુલનમાં હોય છે। તો થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ દર્શાવે છે કે જ્યારે બે તંત્રો એ અને બી તાપીય સંતુલનમાં હોય ત્યારે ત્યાં એવી કોઈ ભૌતિક રાશિ હોવી જોઈએ કે જેનું મૂલ્ય એ બંને તંત્ર માટે એક સમાન હોય। તો આ થર્મોડાયનેમિક ચલ રાશિ કે જેનું મૂલ્ય તાપીય સંતુલનમાં રહેલા બંને તંત્ર માટે એક સમાન હોય તેને તાપમાન કહે છે। એટલે કે જે આ બંને માટે એક સમાન રાશિ છે ભૌતિક રાશિ અને તાપમાન કહેવાય છે। આમ જો એ અને બી એ બંને સ્વતંત્ર રીતે સી સાથે સંતુલનમાં હોય તો ટીએ ઇઝ ઇક્વલ ટુ ટીસી એટલે કે તાપમાન જે છે એ માટે ટીએ ઇઝ ઇક્વલ ટુ ટીસી લખાશે। એ જ રીતે ટીબી ઇઝ ઇક્વલ ટુ પણ ટીસી લખાશે, માટે તમે કહી શકો છો કે ટીએ ઇઝ ઇક્વલ ટુ ટીબી, જે આપણે ચાલુ ક્લાસમાં પણ ભણ્યા હતા અને ક્લાસરૂમની અંદર આપણે આ બાબત છે એ સમજી ગયા છીએ। તો આથી આપણે કહી શકીએ કે એ અને બી પણ તાપીય સંતુલનમાં છે। એટલે કે થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ આ મુજબ થયો કે બે તંત્રો સ્વતંત્ર રીતે ત્રીજા તંત્ર સાથે તાપીય સંતુલનમાં રહેલા હોય તો તેઓ એકબીજા સાથે પણ તાપીય સંતુલનમાં રહેલા હોય છે। તો આ જે વિધાન છે એને આપણે થર્મોડાયનેમિક્સનો શૂન્યક્રમનો નિયમ કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય સમજીએ। આપણે ક્લાસમાં પણ આ બાબત છે એ સમજી ગયા છીએ, છતાં પણ રિવિઝન થાય એ હેતુથી આપણે ફરીથી પાછું ભણીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આંતરિક ઉર્જા શું છે? તો કે આંતરિક ઉર્જા એ જેની સાપેક્ષે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર રહેતું હોય તેવી નિર્દેશ ફ્રેમમાં અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે। એટલે કે ગતિ ઉર્જા કે કહીએ અને સ્થિતિ ઉર્જા ધારો કે હું યુ વડે દર્શાવું અથવા તો સ્થિતિ ઉર્જાને આપણે ઈ વડે દર્શાવીએ તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે। તો આંતરિક ઉર્જા એ
જેની સાપેક્ષે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હોય તેવી નિર્દેશ ફ્રેમમાં અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. આમ આપણે કહી શકીએ કે આંતરિક ઉર્જા એ ફક્ત તંત્રના અસ્તવ્યસ્ત ગતિ કરતા અણુઓ સાથે સંકળાયેલી ઉર્જા છે. તેને આપણે યુ વડે દર્શાવીશું. એટલે જો આંતરિક ઉર્જાને યુ વડે દર્શાવીએ તો આંતરિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. આંતરિક ઉર્જા એ ફક્ત તંત્રની અવસ્થા પર આધાર રાખે છે, પણ એ અવસ્થા કેવી રીતે મેળવી તેના પર નહીં. એટલે અવસ્થા પર આધાર રાખે એનો મતલબ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. તે કયા માર્ગે મેળવવામાં આવી છે અવસ્થાઓ તેના પર નહીં. આમ આપણે કહી શકીએ કે આંતરિક ઉર્જા એ ફક્ત તંત્રની અવસ્થા પર આધાર રાખે છે અને આ અવસ્થા કેવી રીતે મેળવી તેના પર નહીં. આમ આપેલ દળના વાયુની જે આંતરિક ઉર્જા છે એ દબાણ, તાપમાન, કદ, ટીવીટી આપણે લખી શકીએ. દબાણ, તાપમાન, કદ ના ચોક્કસ મૂલ્યો વડે દર્શાવેલ અવસ્થા પર આધાર રાખે છે. તો આંતરિક ઉર્જા એ ફક્ત તંત્રની અવસ્થા પર આધાર રાખે છે અને આ અવસ્થા કેવી રીતે મેળવી તેના પર આંતરિક ઉર્જા આધારિત નથી. પણ આપેલ દળ છે એના વાયુની આંતરિક ઉર્જા એ દબાણ, કદ, તાપમાનના ચોક્કસ મૂલ્યો વડે દર્શાવેલ અવસ્થા પર આધાર રાખે છે. જો આપણે વાયુના અણુઓ છે એના નાના અંતરણુ બળોને અવગણીએ, કેમ કે વાયુના અણુ વચ્ચે જે અંતરણુ બળો લાગે છે તે એકદમ નબળા હોય છે. આથી આપણે આવા વાયુના નાના અંતરણુ બળોને અવગણી દઈએ તો વાયુની આંતરિક ઉર્જા એ ફક્ત તેના અણુઓની ગતિ ઉર્જાઓનો જ એટલે કે અણુઓની જે અસ્તવ્યસ્ત ગતિ છે એની સાથે સંકળાયેલ ગતિ ઉર્જાઓનો જ સરવાળો થશે. કારણ કે વાયુના નાના જે આંતરણુ બળો છે એને આપણે અવગણીએ તો એને અનુરૂપ જે સ્થિતિ ઉર્જા છે એ શૂન્ય કરી દઈએ, એટલે કે અવગણી દઈએ, તો તંત્રની જે આંતરિક ઉર્જા વધી એ વાયુના અણુઓની અસ્તવ્યસ્ત જે ગતિ થઈ રહી છે એની સાથે સંકળાયેલ ગતિ ઉર્જાઓનો સરવાળો છે. આમ આપણે આંતરિક ઉર્જા એ વાયુના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા એટલે કે કુલ ગતિ ઉર્જા લઈ શકીએ છીએ. જો અંતરણુ બળો નાના હોય અને આપણે એને અવગણી દઈએ તો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે કોઈ ચલિત પિસ્ટનવાળા નળાકારમાં રહેલ ચોક્કસ દળના વાયુતંત્રને ધ્યાનમાં લઈએ. તો આ વાયુની જે અવસ્થા છે એ તેની આંતરિક ઉર્જા બદલવા માટે, એટલે વાયુની અવસ્થા બદલીએ અને તેથી એની વાયુની આંતરિક ઉર્જા બદલાશે અને એ બદલવા માટેના બે માર્ગ છે. એક કે આપણે વાયુની જે અવસ્થા છે એ બદલવા માટે વાયુ કરતાં ઊંચું તાપમાન ધરાવતા પદાર્થના સંપર્કમાં નળાકારને મૂકી દઈએ. તમે જોઈ શકો છો વાયુનું તાપમાન કરતાં અહીંયા બર્નરનું તાપમાન વધારે છે તો એના સંપર્કમાં આપણે નળાકારને મૂકી દઈએ. તો તાપમાનનો તફાવત સર્જાશે બંને વચ્ચે. અહીંયા તાપમાન વધુ હશે, અહીંયા તાપમાન ઓછું હશે. તો તાપમાનના તફાવતને કારણે ઉષ્મા ઉર્જા જે છે ગરમ પદાર્થથી વાયુ તરફ વહન કરશે અને પરિણામે વાયુની જે આંતરિક ઉર્જા છે એ વધશે. તો વાયુની આંતરિક ઉર્જા બદલવા માટેનો એક માર્ગ થયો કે આપણે તાપમાનનો તફાવત આપ્યો, એટલે કે આ વાયુતંત્ર છે એને એના કરતાં ઊંચું તાપમાન ધરાવતા તંત્રના સંપર્કમાં રાખ્યો, એટલે વાયુનું જે વહન છે એ ઊંચું તાપમાન ધરાવતા પદાર્થથી વાયુ તરફ થાય છે અને પરિણામે વાયુની આંતરિક ઉર્જામાં વધારો થાય છે. બીજો માર્ગ જે છે એ આપણે વાયુને છે એ તાપમાનના તફાવતને બદલે ધારો કે પિસ્ટનને આમ નીચે તરફ ધક્કો મારી દઈએ, એટલે કે વાયુતંત્ર પર કાર્ય કરીએ. તો આવી પરિસ્થિતિમાં વાયુ જે છે એની આંતરિક ઉર્જા વધશે. એટલે એક રીત આપણે વાયુ તાપમાનનો તફાવત આપીને આપી અને બીજું જે છે એ પિસ્ટનને આપણે નીચે તરફ ધક્કો માર્યો અને પરિણામે વાયુ જે છે એની આંતરિક ઉર્જામાં વધારો થયો. જો કે આ બંને વસ્તુ ઉલટી દિશામાં પણ થઈ શકે, એટલે કે આપણે આ તંત્ર છે વાયુતંત્ર એને એના કરતાં નીચું તાપમાન ધરાવતા પદાર્થના સંપર્કમાં પણ રાખી શકીએ અને બીજું કે પિસ્ટન છે એને ઉપર તરફ પણ ધકેલીએ, એટલે પિસ્ટનને વાયુ છે એ ઉપર તરફ ધકેલે અને પરિસર પર કાર્ય કરે. તો એ રીતે પણ આપણે વાયુની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ છીએ. આમ તમે જોઈ શકો છો કે ઉષ્મા અને કાર્ય એ તંત્રની ઉર્જા વહનના અલગ અલગ પ્રકારો છે જે તેની આંતરિક ઉર્જામાં ફેરફાર માટે જવાબદાર. તો આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર કરી શકાય, એક ઉષ્મા અને બીજું કાર્ય કરીને. તો ઉષ્મા અને કાર્ય એ બંને ઉર્જા વહનના અલગ અલગ પ્રકારો છે. ટૂંકમાં કહી શકીએ બંને ઉર્જા વહનની પ્રોસેસ છે. તો ઉષ્મા એ ઉર્જા નથી પરંતુ ઉષ્મા વહનની પ્રક્રિયા છે, એટલે કે ઉર્જા વહન કરવા માટેનો પ્રકાર છે. આમ
જો ઉષ્માને આપણે ધ્યાનમાં લઈએ તો ઉષ્મા એ તંત્ર અને પરિસર વચ્ચે તાપમાનના તફાવતના કારણે થતું ઉર્જાનું વહન છે, જ્યારે કાર્યને ધ્યાનમાં લઈએ તો કાર્ય એ બીજી રીતે થતો ઉર્જાનો વિનિમય છે કે જેમ માટે તાપમાનનો તફાવત જરૂરી નથી. તો આ રીતે આપણે આ વાયુતંત્ર છે એની અવસ્થામાં બે રીતે ફેરફાર કરી શકીએ. તો બે રીતે વાયુતંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર થશે. તો આ જે છે એ આપણે ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્યની સમજૂતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. આપણે જોયું કે તંત્રની આંતરિક ઉર્જા છે એ બે પ્રકારના ઉર્જા વિનિમય દ્વારા બદલી શકાય છે. એટલે કે તંત્રની જો અવસ્થા બદલાય તો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. અને અવસ્થા બદલવા માટેના આપણે બે માર્ગ જોયા, એક ઉષ્મા અને બીજો કાર્ય. એટલે કે ઉષ્મા અને કાર્ય દ્વારા આપણે તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ છીએ, એટલે કે તંત્રની અવસ્થા બદલી શકીએ છીએ. ધારી લો કે આ માટે આપણે ડેલ્ટા ક્યુ એ પરિસર દ્વારા તંત્રને આપવામાં આવેલી ઉષ્મા સમજી લઈએ. તો ડેલ્ટા ક્યુ એ તંત્રને પરિસર દ્વારા મળતી ઉષ્મા છે. ધારો કે ડેલ્ટા ડબલ્યુ છે એ તંત્ર દ્વારા પરિસર પર થતું કાર્ય છે, અને ડેલ્ટા યુ એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે. તો આપણે એમ સમજી શકીએ કે ઉર્જા સંરક્ષણના નિયમ છે એનો ઉપયોગ કરીએ તો ઉર્જા સંરક્ષણના વ્યાપક સિદ્ધાંત મુજબ આ ડેલ્ટા ક્યુ ઉષ્મા જે તંત્રને આપવામાં આવેલી હતી એમાંથી થોડોક ભાગ એ તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવામાં જાય છે, જ્યારે બાકીનો જે ભાગ છે એ બાકીનો ભાગ ધારો કે ડેલ્ટા ડબલ્યુ કહી દઈએ તો એ પરિસર પર થતા કાર્યમાં જાય છે. એટલે કે ડેલ્ટા ક્યુ જે છે એ તંત્રને આપવામાં આવેલી ઉષ્મા હતી, એમાંથી થોડોક ભાગ એ તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવામાં ગયો, અને બાકીનો ભાગ છે એ પરિસર પર થતા કાર્યમાં જાય છે. તો ઉર્જા સંરક્ષણના વ્યાપક સિદ્ધાંત મુજબ આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. તો આ જે છે બંને ઉર્જાનો સરવાળો કરીશું તો આપણને ડેલ્ટા ક્યુ મળશે, અને ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ એ સમીકરણ નંબર 1 છે, અને સમીકરણ 1ને આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહીએ છીએ. તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ થયું ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. હવે આપણે તંત્ર છે એને અવસ્થા બદલવા માટેના બે માર્ગ જોઈ ગયા, એક ઉષ્મા અને બીજું કાર્ય. તો આવી સ્થિતિમાં આપણે ધારી લઈએ કે કોઈ તંત્ર છે એને પ્રારંભિક અવસ્થામાંથી આપણે અંતિમ અવસ્થામાં લઈ જઈએ છીએ. ધારો કે આ તંત્રની પ્રારંભિક અવસ્થા છે અને આ તંત્રની અંતિમ અવસ્થા છે. તો તંત્રને આપણે પ્રારંભિક અવસ્થા 1માંથી અંતિમ અવસ્થા 2માં લઈ જવું છે, એટલે કે તંત્રની અવસ્થામાં ફેરફાર કરવો છે. તો તમે જોઈ શકો છો કે આંતરિક ઉર્જામાં પણ ફેરફાર થશે. ધારી લઈએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તંત્રને વાયુ જે છે એ વાયુતંત્રની પ્રારંભિક અવસ્થા 1 દર્શાવી છે. ત્યાં ધારો કે દબાણ P1 અને કદ V1 છે. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે દબાણ P1 અને કદ V1 છે, અને અંતિમ અવસ્થા 2 જે છે તેમાં ધારો કે દબાણ છે એ P2 છે અને કદ V2 છે. તો પ્રારંભિક અવસ્થા P1 V1 વાળી થઈ અને અંતિમ અવસ્થા P2 V2 છે. તો આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાયુની પ્રારંભિક અવસ્થા 1 જે છે એમાંથી અંતિમ અવસ્થા 2માં જવું છે. તો એ માટે જુદા જુદા માર્ગ આપણે અહીંયા દર્શાવેલા છે. તો એ બે માર્ગ છે એમાં પહેલો માર્ગ આપણે આ રીતે લઈએ છીએ કે પહેલાં દબાણ છે એ અચળ રાખ્યું અને તંત્ર છે એને P1 V2 સ્થિતિમાં લઈ જઈએ, અને ત્યારબાદ આપણે કદ અચળ રાખીએ અને તંત્ર જે છે એને આપણે P2 V2 સ્થિતિમાં લઈ જઈએ. એટલે પ્રારંભિક અવસ્થા 1માંથી તંત્રને આપણે 1A2 માર્ગે અવસ્થા 2માં લાવ્યા. એટલે કે તંત્રની પ્રારંભિક અવસ્થા P1 V1માંથી આપણે તંત્રને અંતિમ અવસ્થા P2 V2માં લઈ ગયા. એ માર્ગે સૌ પ્રથમ આપણે પહેલાં દબાણ અચળ રાખ્યું અને P1 V2 સ્થિતિમાં લઈ આવ્યા, અને ત્યાર પછી કદ અચળ રાખી અને આપણે એને P2 V2 વાળી સ્થિતિમાં લાવીએ છીએ. બીજો માર્ગ આ રીતે લઈ શકાય કે પહેલાં આપણે કદ અચળ રાખીએ અને પ્રારંભિક અવસ્થા P1 V1માંથી અવસ્થા P2 V1માં એટલે કે સ્થિતિ P2 V1માં લઈ જઈએ. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કદ અચળ છે. ત્યાર પછી આપણે દબાણ અચળ રાખીએ અને અવસ્થા P2 V2માં લઈ જઈએ. એટલે કે વાયુ છે એને આપણે P2 V2 સ્થિતિમાં લાવીએ છીએ. તો આપણે પ્રારંભિક અવસ્થામાંથી તંત્રને અંતિમ અવસ્થામાં લઈ ગયા P1 V1માંથી P2 V2, તો એ આ માર્ગે લઈ ગયા. તમે જોઈ શકો છો કે પ્રારંભિક અવસ્થામાંથી વાયુને અંતિમ અવસ્થા લઈ જવા માટેના બે માર્ગો લીધા, એક 1A2 અને બીજું 1B2. સૌપ્રથમ આપણે અહીંયા દબાણ અચળ રાખ્યું, ત્યાર પછી કદ અચળ રાખ્યું
આ માર્ગે આપણે શરૂઆતમાં કદ અચળ રાખ્યું અને ત્યાર પછી દબાણ અચળ રાખી અને પ્રારંભિક અવસ્થામાંથી તંત્રને અંતિમ અવસ્થામાં લઈ જઈએ છીએ. તો અહીં યુ જે છે એ અવસ્થા ચલ રાશિ છે, એટલે કે તમે જોઈ શકો છો આંતરિક ઉર્જા એ અવસ્થા પર આધાર રાખે છે, એટલે એ અવસ્થા ચલ છે. તો એ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. આપણે વાયુને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ ગયા તો કયા માર્ગે લઈ જઈએ છીએ તેના પર એ યુ એટલે કે આંતરિક ઉર્જા છે એ અવસ્થા આધાર રાખતી નથી. ફક્ત એની અવસ્થા ચલ છે, એટલે પ્રારંભિક ને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. કયા માર્ગે આપણે લઈ જઈએ છીએ તેના પર આંતરિક ઉર્જા છે એ આધારિત નથી. તેમ છતાં આ માર્ગે લઈ જાઓ કે આ માર્ગે લઈ જાઓ એ દરમિયાન જે ડેલ્ટા ક્યુ છે અને ડેલ્ટા ડબલ્યુ છે એ બંને પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા સુધી લઈ જવાના માર્ગ પર આધાર રાખે છે. એટલે તમે કયા માર્ગે અને તંત્રને અવસ્થા 1માંથી 2માં લઈ જાઓ છો તેમાં ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ એ માર્ગ પર આધારિત છે, જ્યારે ડેલ્ટા યુ એ માર્ગ પર આધારિત નથી. તો આવી સ્થિતિમાં આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી કહી શકીએ કે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ એનું સંયોજન તો એ આપણને ડેલ્ટા યુ મળશે, જે લીધેલા માર્ગથી સ્વતંત્ર છે. તો અહીં ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા ડબલ્યુ એ લીધેલા માર્ગ પર આધાર રાખે છે, જ્યારે ડેલ્ટા યુ એટલે કે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ એ માર્ગ પર આધારિત નથી. હવે ધારો કે આપણે અગાઉ જે પિસ્ટનવાળી આકૃતિ જોઈ એમાં ખસી શકે તેવા પિસ્ટન ધરાવતા નળાકારમાં રહેલ વાયુનું બનેલું તંત્ર છે, બરાબર. એ ધારો કે પિસ્ટનને ખસેડવા માટે વાયુ પર કાર્ય કરે છે, એટલે કે તંત્ર ખસી શકે તેવા પિસ્ટન ધરાવતા નળાકારમાં રહેલા વાયુનું બનેલું હોય તો પિસ્ટનને ખસેડવા માટે વાયુ કાર્ય કરે છે, એટલે કે વાયુ પિસ્ટનને ઉપર તરફ ધક્કો મારશે તો પિસ્ટન છે એ ખસશે. હવે આપણે જે પિસ્ટન પર બળ લાગશે એ બળ બરાબર કહી શકીએ દબાણ ગુણ્યા ક્ષેત્રફળ, તો F બરાબર PA. અને પિસ્ટન જે છે એ ખસે છે તો તંત્ર છે વાયુતંત્ર એના કદમાં ફેરફાર થાય છે અને કદનો ફેરફાર ડેલ્ટા V કહીએ તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે એ હિસાબે ડેલ્ટા X જેટલું પિસ્ટન ખસતું હોય તો કદમાં થતો ફેરફાર ડેલ્ટા V બરાબર એ ડેલ્ટા X લઈ શકાય. આથી તંત્ર દ્વારા અચળ દબાણ છે એના અચળ દબાણને P કહી દઈએ તો અચળ દબાણ માટે થયેલું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડેલ્ટા X, કારણ કે પિસ્ટન અહીંયા ડેલ્ટા X જેટલો સ્થાનાંતરિત થાય છે, એટલે બળ ગુણ્યા સ્થાનાંતર કરીએ તો કાર્ય મળશે, એટલે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ F ડેલ્ટા X. પણ F બરાબર તો PA છે, એટલે અહીંયા Fની કિંમત PA મૂકી દઈએ. પણ એ ડેલ્ટા X બરાબર તો ડેલ્ટા V છે, માટે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V થશે. હવે સમીકરણ 1માં આપણે જોયું હતું કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ છે, પણ આપણે ડેલ્ટા ડબલ્યુ બરાબર P ડેલ્ટા V મેળવ્યું. આથી સમીકરણ 1 છે અને આ મુજબ લખી શકાય ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ P ડેલ્ટા V. આ પણ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું સ્વરૂપ છે. તો અહીંયા અચળ દબાણે થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર P ડેલ્ટા V લઈ શકીએ અને એ મુજબ આપણે સમીકરણ 1 એટલે કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ P ડેલ્ટા V લખી શકીએ છીએ.